હવે આપણે સ્વાધ્યાયનું 3.9 એક્ઝામ્પલ જોઈશું. આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. આ એક્ઝામ્પલ માર્ચ 2020માં 4 માર્ક્સમાં પૂછાઈ ગયો. મોસ્ટ આઈએમપી. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર A અને C વચ્ચે બેટરી જોડતા A અને C વચ્ચે બેટરી જોડતા તેમાંથી મળતો પ્રવાહ I છે. નેટવર્કની જુદી જુદી શાખાઓમાં વહેતા પ્રવાહો અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ધારો. બંધ પરિપથ ABDA ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા ABDA ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો એ બંધ પરિપથ ABDA ને કિર્ચોફનો નિયમ લગાડતા AB પહેલા જોઈએ આપણે AB શાખા. તો AB શાખામાં 10 ઓહ્મનો અવરોધ અને તેમાંથી વહેતો પ્રવાહ I1 ની દિશા A થી B તરફ, તો સ્થિતિમાન ઘટે માટે નિશાની આવશે ઋણ, એટલે -10I1. ત્યાર પછી જઈએ BA શાખામાં, BD શાખામાં. તો BD શાખામાં આપણી મુસાફરી B થી D તરફ અને પ્રવાહ પણ એ જ દિશામાં, માટે અહીં પણ સ્થિતિમાન ઘટે માટે -5I2. ત્યાર પછી DA, તો D થી A તરફ જતા પ્રવાહ આપણા તરફ આવી રહ્યો છે એટલે અહીં સ્થિતિમાન વધશે માટે +5I I1 થશે. +5I -5I આપણે ડાયરેક્ટ લખી દીધું છે કે +5I -5I = 0. એટલે -15I1 -5I2 +5I = 0 માટે I -3I1 -I2 = 0. અહીંથી આપણે 5 કોમન લઈ લીધું એટલે I -3I1 -I2 = 0. સમીકરણ 1. હવે બંધ પરિપથ BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા BCDB ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો -5I1 +5I2 CD શાખામાં +10I -10I1 +10I2 અને DA શાખામાં DB શાખામાં +5I2. એ રીતે BCDB શાખા માટે સમીકરણ આવશે સાદુરૂપ આપતા 2I -3I1 +4I2 = 0. સમીકરણ 2. અને બંધ પરિપથ ABCEFA ને ABCEFA ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા તો એના માટે A થી શરૂઆત કરીએ તો -10I1 -5I1 +5I2 +5I2 -10I. આ CA શાખામાં 10 ઓહ્મનો અવરોધ અને પ્રવાહ I એટલે -10I = વિદ્યુત કોષ માટે બીજી બાજુ લખીએ છીએ તો પહેલા જે નિશાની આવશે એ નિશાની અહીં રહેશે એટલે -10. અહીં પણ સાદુરૂપ આપતા 2I +3I1 -I2 = 2. સમીકરણ 3. એટલે સૌથી અગત્યનું આપણને બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ પરથી ઇક્વેશન લખવાનું, પછી તો આપણે સાદુરૂપ આપેલું જ છે સમજી લઈશું.
હવે સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 2 બાદ કરતા તો સમીકરણ 1 ટ્વાઇસ i અને 2 વડે ગુણી દઈએ તો ટ્વાઇસ i minus 6i1 minus ટ્વાઇસ i2 equal to 0 અને સમીકરણ 2 બાદ કરીએ 1 માંથી 2 બાદ કરતા ટ્વાઇસ i minus 3i1 plus 4i2 equal to 0 તો અહીં પ્લસ છે તો માઇનસ માઇનસ છે પ્લસ પ્લસ છે માઇનસ તો ટ્વાઇસ i નીકળી જશે 6 minus 3 એટલે minus 3i1 અહીં ટ્વાઇસ i2 minus 4i2 એટલે 6i2 equal to 0 સમીકરણ 4 તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરતા સમીકરણ 3 માંથી 2 હવે આ બે સમીકરણ લઈએ 3 અને 2 3 માંથી 2 બાદ કરીશું તો સાદુરૂપ આપતા આવશે 6i1 minus 5i2 equal to 2 સમીકરણ 5 આ ટ્વાઇસ i નીકળી જશે 3 ને 3 6 આ નિશાની ધ્યાનમાં લેશું 3 plus 3 એટલે 6i1 minus 5i2 minus 4 minus 1 એટલે minus 5i2 equal to 2 તો સમીકરણ 5 માંથી સમીકરણ 4 બાદ કરતા સમીકરણ 5 માંથી સમીકરણ 4 બાદ કરતા આ રીતે આ બંને સમીકરણ 5 અને 4 બાદબાકી લઈએ પ્લસ છે માઇનસ માઇનસ છે પ્લસ એટલે થશે 6 plus 3 એટલે 9 પ્લસ minus 5 plus 6 એટલે પ્લસ i2 equal to 2 સમીકરણ 6 તો સમીકરણ 5 6i1 minus 5i2 equal to 2 અને સમીકરણ 6 9i1 plus i2 equal to 2 સમીકરણ 6 ને 5 વડે ગુણીને સમીકરણ 5 માં ઉમેરતા તો આને આપણે 5 વડે ગુણીએ અને પછી સમીકરણ 5 માં ઉમેરી દઈએ તો 45i1 plus 5i2 plus 6i1 minus 5i2 equal to આ થશે 5 દુ 10 10 plus 2 માટે 51i1 45i1 plus 6i1 51i1 plus 5i2 minus 5i2 નીકળી જશે અને 10 plus 2 એટલે 12 માટે i1 equal to 12 by 51a equal to એમ્પિયર equal to 4 તારી 12 17 તારી 51 એટલે 4 by 17 એમ્પિયર એટલે i1 equal to હવે સમીકરણ 6 પરથી સમીકરણ 6 માં આ i1 ની કિંમત મૂકી દઈએ તો 9i1 plus i2 equal to 2 માં i1 બરાબર 4 by 17 મૂકીએ અને સાદુરૂપ આપીએ તો i2 ની કિંમત મળશે i2 equal to 2 minus 36 by 17 એટલે minus 2 by 17 એમ્પિયર બરાબર સમીકરણ 1 i minus 3i1 minus i2 equal to 0 માં i1 અને i2 ની કિંમત મૂકી દઈએ આ સમીકરણ 1 માં i1 અને i2 ની કિંમત મૂકતા i minus 3 i1 ની કિંમત 4 by 17 minus i2 ની કિંમત minus 2 by 17 equal to 0 સાદુરૂપ આપતા i minus 17 equal to 0 માટે બેટરીમાંથી વહેતો પ્રવાહ i equal to 10 by 17 એમ્પિયર હવે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવાનો છે તો AB BC CD DA BD શાખામાંથી વહેતા પ્રવાહો AB શાખામાંથી વહેતો પ્રવાહ i1 equal to 4 by 17 એમ્પિયર શોધી ગયા આપણે BC શાખામાંથી વહેતો પ્રવાહ i1 minus i2 equal to 4 by 17 minus 2 by 17 એટલે minus plus તો 4 plus 2 6 by 17 એમ્પિયર i1 minus i2 CD શાખામાંથી વહેતો પ્રવાહ i minus i1 plus i2 ત્રણેય કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો 4 by 17 એમ્પિયર DA શાખામાંથી વહેતો પ્રવાહ i minus i1 equal to i ની કિંમત
10/17 એમ્પિયર અને I1 ની 4/17 equal to 6/17 એમ્પિયર. બીડી શાખામાંથી વહેતો પ્રવાહ I2 છે, તો I2 equal to -2/17 એમ્પિયર. આ રીતે અને એ જ રીતનું એક બીજું ઉદાહરણ 3.8. આકૃતિમાં દર્શાવેલ વિસ્તન બ્રિજ ની 4 ભુજાઓને નીચે મુજબના અવરોધો છે. AB 100 ઓહ્મ, AB ભુજામાં અવરોધ 100 ઓહ્મ, BC ભુજામાં અવરોધ 10 ઓહ્મ, CD ભુજામાં 5 ઓહ્મ અને DA ભુજામાં 60 ઓહ્મ છે. 15 ઓહ્મનો અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર. આ ગેલ્વેનોમીટરનો અવરોધ RG 15 ઓહ્મ BD વચ્ચે જોડેલ છે. જ્યારે AC ને સમાંતર સ્થિતિમાનનો તફાવત A અને C ને સમાંતર સ્થિતિમાનનો તફાવત 10 વોલ્ટ જાળવી રાખવામાં આવે ત્યારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG કેટલો? ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG આપણે શોધવાનો છે. તો નેટવર્કમાં B અને D વચ્ચે 15 ઓહ્મ ના અવરોધવાળું ગેલ્વેનોમીટર અને A અને C બિંદુઓ વચ્ચે અવગણ્ય આંતરિક અવરોધવાળી 10 વોલ્ટ ના EMF વાળી બેટરી જોડેલ છે. બંધ ગાળા BADB ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. BADB તો સમીકરણ એ રીતે થશે. હવે આપણે ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરીશું. ઘણા બધા એક્ઝામ્પલ જોઈ ગયા. તો AB શાખા માટે BA તરફ જતા I1 પ્રવાહ અને 100 ઓહ્મનો અવરોધ આપણા તરફ આવી રહ્યો છે એટલે સ્થિતિમાન વધશે, માટે +100 I1. AD શાખા માટે AD શાખા માટે 60 ઓહ્મનો અવરોધ અને પ્રવાહ I2 પણ ATD તરફ જ, માટે 60I2 માઇનસ. અને DB શાખા માટે +15 ગેલ્વેનોમીટરનો અવરોધ અને એમાંથી વહેતો પ્રવાહ I છે નો વિરોધ કરે છે એટલે સ્થિતિમાન વધશે. +15IG = 0. માટે 5 કોમન લઈ લઈએ. 20I1 -12I2 +3IG = 0. સમીકરણ 1. બરાબર. અહીં 5 વડે ભાગતા અથવા 5 કોમન લઈ લઈએ એ રીતે સમીકરણ 1 મળશે. ત્યાર પછી બંધ ગાળા BCDB ને કિર્ચોફનો બીજો નિયમ. BCDB ને તો એના માટે -10I1 - IG +5I2 + IG +15IG સાદુરૂપ આપીએ તો -10I1 +10IG +5I2 +5IG +15IG = 0. સાદુરૂપ આપીએ તો -10I1 +5I2 +30 10 +15 +5 એટલે 30IG = 0. એટલે સમીકરણ મળશે. અહીંથી પણ આપણે 5 વડે ભાગીએ અથવા તો 5 કોમન લઈ લઈએ તો -2I1 +I2 +6IG = 0. માટે 2I1 - I2 -6IG = 0. સમીકરણ 2. હવે બંધ ગાળા ADCEA ને કિર્ચોફનો બીજો નિયમ. ADCEA આ રીતે ને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. તો જે બિંદુથી શરૂઆત કરીએ ત્યાંથી આપણે કિર્ચોફનો બીજો નિયમ લખવાનો પ્રયત્ન કરીશું. AD માં 60 ઓહ્મનો અવરોધ અને પ્રવાહ ATD તરફ જ, માટે 60I2 માઇનસ. પછી DC શાખા માટે -5I2 + IG અને C થી A સુધીમાં 10 વોલ્ટનો વિદ્યુત કોષ છે અને માઇનસથી પ્લસ પર જઈએ સ્થિતિમાન વધે એટલે +10 = 0.
એને સાદુરૂપ આપીએ, કૌંસ છોડી નાખીએ તો -60i2 -5i2 -5ig પ્લસ 10 ઇક્વલ ટુ 0 માટે 65i2 -5ig ઇક્વલ ટુ -10. હવે ઋણ નિશાની કાઢી નાખીએ અને 5 વડે ભાગીએ સમીકરણને તો 13 × 5 = એટલે 30i2 પ્લસ ig ઇક્વલ ટુ 2. સમીકરણ 3. આ રીતે અહીં કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ બરાબર આપણે શીખવો જરૂરી છે. એ આવડતો હોય તો જ આ ઇક્વેશન્સ લખાશે. 2 થી 3 વાર પ્રયત્ન કરજો, આવડી જશે. હવે સમીકરણ 2 twice i1 minus i2 minus 6ig equal to 0 ને 10 વડે ગુણતા આ સમીકરણને 10 વડે ગુણીએ તો થશે 20i1 minus 10i2 minus 60ig equal to 0. સમીકરણ 4. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 4 બાદ કરતા તો 20i1 minus 12i2 plus 3ig equal to 0. સમીકરણ 1 એમાંથી સમીકરણ 4 બાદ કરીએ 20i1 minus 10i2 minus 60ig equal to 0. સમીકરણ 1 માંથી સમીકરણ 4 બાદ કરીએ તો અહીં પ્લસ છે તો આ માઇનસ, માઇનસ છે તો પ્લસ, માઇનસ છે તો પ્લસ. તો 20i1 minus 20i1 નીકળી જશે. minus 12i2 plus 10i2 એટલે minus 2i2 plus 3ig plus 60ig એટલે plus 63ig equal to 0. માટે twice i2 equal to 63ig. કારણ આને આપણે બીજી બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ જશે. માટે i2 equal to અહીંથી આપણે i2 ને સૂત્રને કરતા બનાવી દઈએ તો i2 equal to 63 divided by 2ig. સમીકરણ 5. હવે સમીકરણ 3 માં i2 બરાબર 63/2ig મૂકતા તો સમીકરણ 3 13i2 plus ig equal to 2 માં i2 ની કિંમત 63/2 મૂકી દઈએ into ig તો 13 into i2 ની કિંમત 63/2ig plus ig equal to 2. સદરૂપ આપીએ તો આ થશે 819ig plus twice ig equal to 2 into 2 4. માટે 819 plus 2 એટલે 821 ig equal to 4. માટે ig equal to 4 upon 821 equal to 0.00487. 3 પોઈન્ટ જમણી બાજુ ખસી જઈએ તો ig equal to 4.87 into 10 raised to minus 3 ampere equal to 4.87 મિલી એમ્પિયર. આ રીતે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ ig equal to 4.87 મિલી એમ્પિયર થશે. તો મિત્રો આ રીતના આ કિર્ચોફના બીજા નિયમ આધારિત જે બધા દાખલા છે બધા જ બોર્ડની પરીક્ષા માટે 4 માર્ક્સ માટે ખૂબ જ અગત્યના છે. રાઇટિંગ પ્રેક્ટિસથી એને તૈયાર કરવાનો પ્રયત્ન કરજો. તો અહીં આપણે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે બાકીના ત્રીજા ચેપ્ટરના જે 4-5 દાખલા બાકી છે એ જોઈ લઈશું અને ત્યાર પછી આપણે ચોથું ચેપ્ટરની શરૂઆત કરીશું. થેન્ક યુ.